નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે તમારે કયું કામ કરાવવું ફરજિયાત છે તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે। પીએમ કિસાન યોજનામાં સરકાર તે ખેડૂતોને આર્થિક સહાય આપે છે જે આ યોજનામાં પાત્ર હોય। નિયમો અનુસાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળી રહે છે, જે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે। સરકાર ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલે છે। હવે આ જ ક્રમમાં 20મો હપ્તો આપવામાં આવશે। જો તમારે પણ આ હપ્તાનો લાભ મેળવવો હોય તો તમારે કેટલીક જરૂરી પ્રક્રિયાઓ કરાવવી પડશે, કારણ કે જો તમે આ કામ નહીં કરો તો તમારું પેમેન્ટ અટકી શકે છે, 2000 આવવાના બંધ થઈ શકે છે। તો ચાલો જાણીએ કે કયા કામો કરાવવા જરૂરી છે। 20મો હપ્તો ક્યારે બહાર પડી શકે? પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 19 હપ્તા બહાર પડી ચૂક્યા છે। હવે 20મા હપ્તાનો વારો છે। આ યોજનાનો દરેક હપ્તો લગભગ દર 4 મહિના પછી બહાર પડે છે। આ હિસાબે ફેબ્રુઆરીમાં 19મો હપ્તો બહાર પડ્યો હતો અને તેથી 20મો હપ્તો જૂન મહિનામાં બહાર પડી શકે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તેમ છતાં નિયમો અનુસાર 20મા હપ્તા માટે 4 મહિનાનો સમય જૂનમાં પૂર્ણ થઈ રહ્યો છે। આ કામ કરાવી લો, નહીંતર 2000નો હપ્તો અટકી શકે છે। સૌથી પહેલા છે ઈ-કેવાયસી। જો તમે પણ પીએમ કિસાન યોજનામાં જોડાયેલા છો તો તમારે સૌથી પહેલા ઈ-કેવાયસી કરાવવી પડશે। જો તમે આ કામ નહીં કરો તો તમારું પેમેન્ટ અટકી શકે છે। આ પ્રક્રિયા માટે તમે નજીકના CSC સેન્ટર પર જઈ શકો છો અથવા પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટ pm-kisan.government.in પરથી પણ ઈ-કેવાયસી કરી શકો છો। કોમેન્ટ કરજો નીચે, એના પર હું અલગથી વિડીયો બનાવી દઈશ। જમીનનું વેરિફિકેશન। આ યોજનાના હપ્તાનો લાભ લેવા માટે બીજું મહત્વનું પગલું ભૂ સત્યાપન છે। જો તમે ખેડૂત હો અને આ યોજનાથી જોડાયેલા છો તો તમારે જમીનનું વેરિફિકેશન એટલે કે લેન્ડ વેરિફિકેશન જરૂરી છે। જો જમીનના દસ્તાવેજ ચકાસણીમાં સમસ્યા થાય તો તમારું પેમેન્ટ અટકી શકે છે। આધાર લિંકિંગ અને ડીબીટી એક્ટિવેશન। જો તમે ઈચ્છો છો કે તમારું પેમેન્ટ સમયસર મળે તો ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન ઉપરાંત તમારે આધાર બેંક લિંકિંગ પણ કરાવવું જરૂરી છે। તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ। સાથે જ ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ઓપ્શન પણ એક્ટિવ કરાવવાનું ભૂલશો નહીં। જો આ પ્રક્રિયા અધૂરી રહી જાય તો તમારું પેમેન્ટ અટકી શકે છે। જો તમે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માગો છો તો ઉપર દર્શાવેલ ત્રણેય પ્રક્રિયાઓ પૂરી કરાવી લો, જેથી તમારું પેમેન્ટ સમયસર મળી રહે। આ વિડીયોમાં આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।